નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈફ સાયકલ ઓફ પાઇનસના એનાટોમી રિલેટેડ વિડીયોમાં હું વિશાલ મૂલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો જે છે એ વિડીયોમાં આપણે પાઇનસની લાઈફ સાયકલના એનાટોમી પાર્ટનો આ બીજા નંબરનો વિડીયો છે, જેમાં આપણે સ્ટેમ પાર્ટ એટલે કે શૂટની ચર્ચા કરવાની છે. આપણને ખબર છે કે આખું પાઇનસનું સ્ટડી આપણે 3 ભાગમાં વહેંચેલું છે. ફર્સ્ટ પાર્ટ ઓલરેડી ઇન્ટરનેટ ઉપર છે જ, યુટ્યુબ ઉપર તમે જોઈ શકો છો. સેકન્ડ પાર્ટ જે એનાટોમીનો છે એનો આ બીજા નંબરનો વિડીયો છે, જેમાં આપણે ટુ બી પ્રિસાઇઝ એનાટોમી ઓફ શૂટ પાર્ટ એટલે યંગ લોંગ શૂટ, ઓલ્ડ લોંગ શૂટ, આરએલએસ ટીએલએસ ઓફ વુડ, ડ્વાર્ફ શૂટ ફ્રોમ બેઝ અને અપર પાર્ટમાંથી પણ ડ્વાર્ફ શૂટનો સ્ટડી કરવાના છીએ. તો આ બધાનું આપણે ડિટેલ સ્ટડી કરીએ. એની શરૂઆત આપણે એનાટોમી ઓફ યંગ લોંગ શૂટથી કરીએ છીએ. યંગ લોંગ શૂટને આપણે જ્યારે સેક્શન લઈએ ત્યારે આપણને ખબર પડે કે આઉટલાઇન છે એ વેવી છે, અને એ વેવી આઉટલાઇન જે છે એ વેવી આઉટલાઇન કમ્પેરિઝન કરીએ તો રૂટમાં સર્ક્યુલર જોવા મળતી હતી. અહીં આ જે વેવી આઉટલાઇન છે એનું કારણ છે કે લીવ્સ એની સાથે એટેચ હોય છે, અને સ્કેલી લીવ્સ જે છે એના કારણે આપણને આ વસ્તુ આઉટલાઇન છે એ વેવી જોવા મળે. સ્ટેમને આખું ડિફરન્શિએટ કરીએ તો સૌથી બહારના ભાગમાં એપિડર્મિસ, રૂટ હોય તો એપિબ્લેમા મળે. અહીં એપિડર્મિસ ફોલોડ બાય કોર્ટેક્સ, અને સૌથી અંદરના ભાગમાં સ્ટીલી એટલે કે વાસ્ક્યુલર પાર્ટ જોવા મળે. એપિડર્મિસ ઇઝ આઉટરમોસ્ટ લેયર, સિંગલ લેયર એટલે કે એક કોષની જાડાઈ ધરાવે છે અને સૌથી બહારના ભાગમાં આવેલું છે. પણ એની બહારના ભાગમાંય એક થિક ક્યુટિકલ આવેલું હોય જે વોટર લોસ ન થાય એટલા માટેનું વેક્સી લેયર છે. કોર્ટેક્સ જે છે એ મલ્ટીલેયર્ડ જોવા મળે છે, અને એપિડર્મિસ પછી તરત જ ઘણા બધા કોષોનું લેયર જોવા મળે, સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. એની જે આઉટલાઇન છે એના સૌથી બહારના ભાગના જે થોડાક ભાગ હોય એ થોડાક કોષો છે એ હાઇપોડર્મિસ આપણે કહીએ, અને એ હાઇપોડર્મિસ છે એ સ્ક્લેરેન્કાઇમેટસ કોષોનું બનેલું હોય છે. અંદરના ભાગમાં જેવું જોઈએ એટલે આપણને ખબર પડે કે થિન વોલ્ડ એટલે કે પતલી દિવાલવાળા હોય અને પેરેન્કાઇમેટસ હોય. એટલે આઉટર ઇઝ સ્ક્લેરેન્કાઇમેટસ, ઇનર વન ઇઝ પેરેન્કાઇમેટસ. પછી હજી આગળ જઈએ તો ઇનર પાર્ટની અંદર પુષ્કળ પ્રમાણમાં રેઝિન કેનાલ આવેલી હોય છે. લાર્જ નંબર ઓફ રેઝિન કેનાલ ઇઝ ધેર એન્ડ લીફ ટ્રેસીસ આર ધેર. લીફ ટ્રેસીસ જે લીફમાં વાસ્ક્યુલેચર પ્રોવાઈડ કરવાના છે એ પણ અહીં આપણે ગ્રીન કલરના છે એ અંદરના ભાગમાં લીફ ટ્રેસીસ છે, અને રેડ બ્લિંક થાય છે એ રેઝિન કેનાલ છે. રેઝિન કેનાલ જે છે એની કેવિટી જે છે એ બાઉન્ડેડ બાય ગ્લેન્ડ્યુલર અને રેઝિન સિક્રેટિંગ એપિથેલિયલ લેયર, અને એ અહીં હાઇલાઇટમાં દેખાડેલું છે મોટું, એ આપણે એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. Outer to the resin secreting epithelial layer is one or two layers of sclerotic cells. એટલે જે એપિથેલિયલ લેયર જે રેઝિન સિક્રેટ કરતું હોય એની બહારના ભાગમાં આપણને સ્ક્લેરોટિક સેલ્સ જોવા મળે છે, અને અહીં રેડ કલરના આઉટસાઇડ સ્ક્લેરોટિક સેલ્સ જે છે એ સ્પષ્ટપણે જોઈ શકો છો તમે. રેઝિન કેનાલ ઇઝ પ્રેઝન્ટ ઇન કોર્ટેક્સ એન્ડ સેકન્ડરી વુડ ઓફ બોથ સ્ટેમ એન્ડ રૂટ, અને એ આપણે પહેલાં જોઈ લીધા છે. એન્ડ ઇવન ઓન ધ માર્જિન ઓફ ધી પ્રાઇમરી ઝાયલેમ ઓફ ઇન ધી રૂટ, એ પણ આપણે પ્રીવિયસ વિડીયોમાં ઓલરેડી જોયેલું છે, તમે નોંધ કરી શકો છો. સ્ટીલીની વાત કરીએ તો સેન્ટર પાર્ટમાં જે વાસ્ક્યુલર બંડલ્સ જે બધા આવેલા છે એનાથી જે સ્ટીલી બને ઇટ ઇઝ એક્ટોફ્લોઇક સાયફોનોસ્ટીલી, અને એ અહીં એકદમ ક્લિયરલી બ્લિંક થતો ભાગ જોઈ શકીએ છીએ. એન્ડોડર્મિસ ઇઝ પ્રેઝન્ટ બટ અનડિસ્ટિંગ્યુઝેબલ, એકદમ સ્પષ્ટ આપણે જોઈ શકતા નથી. એન્ડ એના પછીના ભાગમાં ફ્યુ લેયર ઓફ પેરીસાયકલ ઇઝ ધેર, એટલે એન્ડોડર્મિસ અને પેરીસાયકલ જે છે એ એકદમ ક્લિયર કટ જેવા આપણે રૂટ્સમાં જોઈ શકીએ છીએ એવા અહીં જોઈ શકતા નથી. વાસ્ક્યુલર બંડલ્સ આર અરેન્જડ ઇન રિંગ, એટલે તો આપણે સ્ટીલી છે એ સાયફોનોસ્ટીલી છે એવું કહીએ છીએ. એની વચ્ચેના ભાગમાં ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ 5 to 8 વાસ્ક્યુલર બંડલ્સ, અને એ આપણે અહીં સ્પષ્ટ જોઈ શકાય. વિચ ઇઝ સેપરેટેડ બાય મેડ્યુલારી રેઝ, વચ્ચે જે મજ્જાંશુ કિરણો મેડ્યુલારી રેઝ જે છે એનાથી વાસ્ક્યુલર બંડલ છૂટા પડતા હોય જોઈ શકાય.
Each vascular bundle is conjoined, collateral and open. આપણે એને મોટું કરીને જોઈએ ત્યારે આપણને એની વધારે સારી ડિટેલ મળે. Xylem is composed of tracheids and xylem parenchyma. Vessels are absent because vessels are found in angiosperms. અહીંયા vessels હાજર હોતી નથી. Phloem is made up of sieve tube, sieve plates and phloem parenchyma. Here again albuminous cells are there but companion cells are absent because companion cells are present in angiosperms. એટલે અહીં sieve tube અને sieve plate પ્લસ phloem parenchyma જોવા મળે છે. સેન્ટર પાર્ટની અંદર પિથ જોવા મળે and that is parenchymatous. Pith is connected with the cortex with the help of narrow medullary rays which is separating the vascular bundle. એટલે પિથ અને medullary rays અહીં એકદમ સ્પષ્ટપણે દેખાડ્યા છે. એટલે હવે આપણે આખી જો યંગ લોંગ શૂટની એનાટોમી જોતા જાય તો એપિડર્મિસ સ્કેલી લીવ્સના કારણે થોડીક વેવી આઉટલાઇન આખું આઉટલાઇન દેખાડેલી છે, એમાં એકદમ વેવી ખબર ન પડે, પણ એપિડર્મિસ ફોલોડ બાય કોર્ટેક્સ વિચ ઇઝ હેવિંગ રેઝિન કેનાલ. એન્ડોડર્મિસ અને પેરીસાયકલ એકદમ સ્પષ્ટ આપણે જુદા પાડી શકતા નથી. અને અંદરના ભાગમાં સ્ટીલી, એક્ટોફ્લોઇક સાયફોનોસ્ટીલી અને લિટલ એમાઉન્ટ ઓફ પિથ. આટલું આપણને યંગ લોંગ શૂટની એનાટોમીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. હવે આ જે લોંગ શૂટ છે એ જ્યારે ઓલ્ડ થાય ત્યારે એનાટોમીમાં શું ચેન્જીસ આવે છે એ આપણે જોઈએ. ઓલ્ડ લોંગ શૂટ જે હોય એમાં આપણને કોર્ક જોવા મળે છે. ત્યાં એપિડર્મિસ જોવા મળતું હતું, અહીં હવે કોર્ક જોવા મળશે. એટલે કે જેમ જેમ વિકાસ થતો જશે એમ કોર્ક મળી આવશે, એપિડર્મિસ છે એ જતું રહેશે. કોર્ક ઇઝ ફોલોડ બાય કોર્ટેક્સ, પછી પ્રાઇમરી અને સેકન્ડરી વાસ્ક્યુલર ટિશ્યુ, કેમ કે અહીં ઓલ્ડ લોંગ શૂટ છે એટલે દ્વિતીય વૃદ્ધિ પણ આપણને સ્પષ્ટપણે જોવા મળે. અને સેન્ટર પાર્ટમાં પિથ ઓફકોર્સ આપણે બધામાં જોયેલું જ છે. હવે એક પછી એક સ્ટેપને જોતા જાય. કોર્ક સૌથી બહારનો ભાગ, અને એ સક્સેસિવ લેયર્સનો બનેલો છે, એટલે ઘણા બધા કોષોનો બનેલો હોય, એક કોષનો નથી. એટલે ઇટ ઇઝ નોટ સિંગલ એપિડર્મિસ, ઇટ ઇઝ મલ્ટી લેયર્ડ. એના જે સેલ્સ છે એ થિક અને સ્યુબેરાઇઝ્ડ સેલ છે. એ વધારે સારી રીતે આપણે નેક્સ્ટમાં જોઈ શકીએ. જો અહીં એકદમ હાઇલાઇટ કરેલું છે જાડા કોષો, જાડી દિવાલવાળા અને સુબેરિનનું થિકેનિંગવાળા, એટલે થિક એન્ડ સ્યુબેરાઇઝ્ડ સેલ ઓફ કોર્ક રિજિયન એરો કરીને બતાવેલા છે, સ્પષ્ટપણે જોઈ શકાય છે. કોર્ક જે છે એ કોર્કને પ્રોડક્શન કરતો ભાગ એટલે કોર્ક કેમ્બિયમ, અને કોર્ક કેમ્બિયમ છે એ કોર્કની નીચેના ભાગમાં આવે. એટલે કોર્ક કેમ્બિયમ ઇઝ ફોલોઈંગ કોર્ક and that is made up of few layers of irregularly arranged cells. કોર્ક કેમ્બિયમના થોડા ઘણા કોષો આપણે સ્પષ્ટ જોઈ શકીએ. Then after secondary cortex, અને secondary cortex is parenchymatous, અને એ સેકન્ડરી કોર્ટેક્સ આપણે આઉટલાઇન જ્યારે જોતા હોય ત્યારે એમાં જોઈ શકીએ. સેકન્ડરી કોર્ટેક્સની નીચેનો ભાગ જે છે પ્રાઇમરી કોર્ટેક્સ એ પેરેન્કાઇમેટસ છે અને મલ્ટી લેયર્ડ છે અને બહુ મોટો છે. કમ્પેરિઝન કરીએ તો આપણે એકદમ સ્પષ્ટપણે તફાવત જોઈ શકીએ છીએ. એની અંદર પુષ્કળ પ્રમાણમાં રેઝિન કેનાલ આવેલી છે. ઇરેગ્યુલરલી ડિસ્ટ્રીબ્યુટેડ લોટ ઓફ રેઝિન કેનાલ ઇઝ ફાઉન્ડ ઇન પ્રાઇમરી કોર્ટેક્સ રિજિયન. રેઝિન કેનાલ છે એ સેકન્ડરી કોર્ટેક્સ રિજિયનમાં નહોતી, એ નોંધ કરી શકાય છે. અને અહીં પણ તમે આઉટલાઇન જે સેકન્ડરી કોર્ટેક્સની છે અહીંયા જોઈ શકો છો કે રેઝિન કેનાલ આવેલી નથી. આ જે ભાગ પૂરો થાય પછી અંદરના ભાગમાં આવીએ એટલે પ્રાઇમરી ફ્લોએમ મળે, અને પ્રાઇમરી ફ્લોએમ ઇઝ ધેર ઇન ધી પ્રાઇમરી કોર્ટેક્સ વિચ ઇઝ ધેર ઇન ધી સ્મોલ પેચેસ. ક્રશ થઈ ગયેલી છે. એકાદા એમ ક્રશ એટલા માટે થઈ ગયું કેમ કે સેકન્ડરી ગ્રોથ થતો રહેતો, એટલે પ્રાઇમરી ફ્લોએમ જે છે એ ક્રશ થઈ ગયેલા ભાગમાં એના ટુકડા ટુકડા જોવા મળે. અને એ ટુકડા ટુકડા જે છે એ ક્રશ અહીંયા આમ જોવા જાવ તો એમ એક લાઇનમાં થોડી ઘણી ગોઠવાયેલી આપણને મળી આવે, પણ એ એકદમ સ્પષ્ટપણે આપણે એના સેલ્સ જોઈ શકીએ નહીં. સેકન્ડરી ફ્લોએમ જે છે એ વેલ ડિસ્ટિંગ્યુઝડ રિંગ તરીકે જોવા મળે, અને એ એકદમ અહીં સ્પષ્ટપણે ફર્સ્ટ ક્લાસ રિંગ જોઈ શકાય છે. ફ્લોએમ ઇઝ કમ્પોઝડ ઓફ સિવ ટ્યુબ એન્ડ ફ્લોએમ પેરેન્કાઇમા, અને એનું આપણે વધારે સારી રીતે ઇન્ફોર્મેશન જ્યારે
રેડિયલ લોન્જિટ્યુડિનલ સેક્શન RLSનું સ્ટડી કરતા હોય ત્યારે આપણને જોવા મળશે. કેમ્બિયમ ઇઝ સેપરેટિંગ ધી સેકન્ડરી ફ્લોએમ ઓન ધી આઉટર સાઇડ એન્ડ સેકન્ડરી ઝાયલમ ઓન ધી ઇનર સાઇડ. એટલે એધાથી દ્વિતીય ફ્લોએમ એટલે અનવાહિની અને સેકન્ડરી ઝાયલમ એટલે દ્વિતીય જલવાહિની બંનેને આપણે સ્પષ્ટપણે છૂટી પડતી હોય એવી જોઈ શકીએ છીએ. કેમ્બિયમથી બેયનું નિર્માણ થતું હોય એની આપણને માહિતી ખબર છે. આગળ વાત કરીએ તો જે વુડ પાર્ટ છે એટલે કે ઝાયલમ પાર્ટ છે એમાં આપણને શાર્પ એન્યુઅલ રિંગ્સ જોવા મળે. સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ કે સ્પ્રિંગ વુડ અને ઓટમ વુડની રિંગ્સ છે, એન્યુઅલ રિંગ્સ છે. અને એ આખું આપણે જ્યારે આઉટલાઇન જોતા હોય ત્યારે આપણને સ્પષ્ટપણે ખબર પડી જાય કે એકદમ સ્પષ્ટપણે એન્યુઅલ રિંગ્સ કેવી રીતે ગોઠવાયેલી છે અને એ આપણને એની ઉંમર નક્કી કરવામાં મદદરૂપ થાય છે. થિન વોલ્ડ લાર્જ ઝાયલમ એલિમેન્ટ, થિન વોલ અને લાર્જ ઝાયલમ એલિમેન્ટ હોય તો એ સ્પ્રિંગ વોડ હોય, કેમ કે સ્પ્રિંગમાં વોટરની અવેલેબિલિટી વધારે હોય એટલે પતલી દિવાલ અને મોટી ઝાયલમ જોવા મળે. એની કમ્પેરિઝનમાં જ્યારે ઓટમ આવે ત્યારે પાણી ઓછું હોય એટલે થિક વોલ્ડ અને સ્મોલ ઝાયલમ એલિમેન્ટ જોવા મળે. બે આપણે કમ્પેરેટિવલી સાથે જોઈએ ત્યારે ખબર પડે. અને આ પ્રકારનું જે વુડ છે કે જેમાં વેસલ્સ નથી, નોન પોરસ છે, એને આપણે કહીએ છીએ પિક્નોઝાયલિક. અને આ પિક્નોઝાયલિક વુડ જે છે એના સિવાયનું બીજું જે છે એને આપણે કહીએ છીએ મેનોઝાયલિક. અહીં તમે પિક્નોઝાયલિક અને મેનોઝાયલિક વુડ બંને જોઈ શકો છો. પિક્નોઝાયલિક વુડ છે એ કોમ્પેક્ટ હોય છે. રિંગ જે છે સેકન્ડરી ઝાયલમમાં જે રિંગ જોવા મળે, એન્યુઅલ રિંગ્સ, એ ઓટમ અને સ્પ્રિંગ વુડના કારણે અલ્ટરનેટ આખી ભેગી થાય અને એ અલ્ટરનેટ રિંગ બે ભેગી મળી અને એન્યુઅલ રિંગ બનાવી દઈએ. એ આપણને તેની ઉંમર નક્કી કરવામાં મદદરૂપ થાય. આપણે કેટલા વર્ષનું પ્લાન્ટ જૂનું છે એ કેલ્ક્યુલેશન કરી શકીએ. એના અભ્યાસને આપણે ડેન્ડ્રોક્રોનોલોજી એવું નામ આપીએ છીએ. સેકન્ડરી ઝાયલમ અથવા તો વુડ છે ઇટ ઇઝ કમ્પોઝડ ઓફ ટ્રેકિડ્સ એન્ડ ઝાયલમ પેરેન્કાઇમા. એના વિશે વધારે આપણે જ્યારે RLS TLSનું સ્ટડી કરતા હશું ત્યારે જોશું. નોંધવા જેવી બાબત કે વેસલ્સ આર કમ્પ્લીટલી એબસેન્ટ બિકોઝ વેસલ્સ ક્યાં હોય તો એન્જિયોસ્પર્મ્સમાં હોય. પાઇનસ જિમ્નોસ્પર્મ છે અને બિકોઝ કે વેસલ્સ આર નોટ પ્રેઝન્ટ એટલે વુડ છે એ નોન પોરસ છે અને એ અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. વચ્ચે મેડ્યુલરી રેઝ આવેલા હોય છે. ઇટ ઇઝ ટ્રાવર્સિંગ ઝાયલમ એન્ડ ફ્લોએમ અને એ આપણે લોન્જિટ્યુડિનલ સેક્શનમાં પણ જોઈ શકીએ અને અહીં પણ ટ્રાન્સવર્સ સેક્શનમાં પણ આપણને દેખાય. પ્રાઇમરી મેડ્યુલરી રેઝ છે એ પ્રાઇમરી ઝાયલમથી સેકન્ડરી ફ્લોએમ સુધી જોવા મળે, કેમ કે પ્રાઇમરી ઝાયલમથી શરૂ થયા હોય અને સેકન્ડરી ફ્લોએમ સુધી મળે. પ્રાઇમરી ઝાયલમ છે એ નીચેના ભાગમાં ગ્રુપ થઈ ગઈ હોય and that is endark and it is lying just near the pith. નીચેના ભાગમાં પિથની નજીકના ભાગમાં એ આપણને જોવા મળે. રેઝિન કેનાલ્સ આર સ્કેટર્ડ ઇન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઝાયલમ એન્ડ ઇન કોર્ટેક્સ ઓલ્સો. બધી જગ્યાએ ઉપર નીચે ગોઠવાયેલી છે એ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. પિથ ઇઝ સ્મોલ પેરેન્કાઇમેટસ સેન્ટર ભાગમાં એન્ડ ફ્યુ સેલ્સ, એના ઘણા બધા કોષો એવા હોય. મેની સેલ્સ આર ફિલ્ડ વિથ ટેનિન અને એ ટેનિનથી જે સેલ્સ છે એ ફિલ થયેલા હોય એ આપણને સ્પષ્ટપણે દેખાઈ આવે. એટલે જ્યારે આપણે ઓલ્ડ લોંગ શૂટની એનાટોમી જોઈએ ત્યારે સૌથી બહારના ભાગમાં કોર્ક રિજિયન, પછી સેકન્ડરી કોર્ટેક્સ, કોર્ક પછી પ્રાઇમરી કોર્ટેક્સ, સેકન્ડરી કોર્ટેક્સ અને પછી આપણને વાસ્ક્યુલર બંડલમાં પ્રાઇમરી અને સેકન્ડરી ઝાયલમ ફ્લોએમ બધું આપણને સ્પષ્ટપણે આડોછેદ એટલે કે ટ્રાન્સવર સેક્શનમાં જોવા મળે અને સેન્ટર ભાગમાં સ્મોલ પિથ રિજિયન સાથે આખો આપણને ઓલ્ડ લોંગ શૂટની એનાટોમી મળે. આ જ વસ્તુનો હવે આપણે જ્યારે ઊભો છેદ લઈએ ત્યારે ઊભો છેદ રેડિયલ લોન્જિટ્યુડિનલ સેક્શન એન્ડ ટેન્જેન્શિયલ લોન્જિટ્યુડિનલ સેક્શન એમ બે આપણે જોઈએ છીએ. સૌથી પહેલો જે ત્રિજ્યામાંથી ભાગ નીકળતો હોય, બરોબર ત્રિજ્યા પાસેથી આપણે ઊભો છેદ લઈએ
તો એ રેડિયસ પાસે નીકળ્યો છે, એટલે રેડિયલ લોન્જિટ્યુડિનલ સેક્શન. અને આ રેડિયલ લોન્જિટ્યુડિનલ સેક્શનમાં આપણને સેકન્ડરી ઝાઇલમ, રે ટ્રેકિડ્સ અને મેડ્યુલરી રેઝ જોવા મળે. સેકન્ડરી ઝાઇલમ ઇઝ કમ્પોઝડ ઓફ ટ્રેકિડ્સ એન્ડ ટ્રેકિડ્સ આર હેવિંગ બોર્ડર્ડ પિટ્સ. અને આ બોર્ડર્ડ પિટ્સ એની રેડિયલ વોલમાં છે એ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. જરાક આપણે એને એનલાર્જ કરીએ એટલે એની રેડિયલ વોલમાં જે ગોઠવાયેલા છે એ આપણને દેખાય. અહીં ક્રોસ સેક્શનમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એ બોર્ડર ધરાવે છે. અને જ્યારે આપણે એની એકદમ ડિટેલ એનાટોમી જોઈએ એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી, ત્યારે આપણને ખબર પડે કે આઉટસાઇડમાં એની બોર્ડર અને વચ્ચે ખાડો છે એ દેખાય છે. ઊભો છેદ જ્યારે આપણે લેતા હોઈએ છીએ ત્યારે એની સરફેસ આપણને દેખાતી હોય છે અને એ સરફેસમાં પીટ આપણને દેખાય જે કનેક્શન માટે જરૂરી છે. Bordered pits are having circular area surrounded by special cellulose thickening which is known as crassulae, અથવા તો એને કહેવાય છે બાર ઓફ સેનિયો. અને એ બાર ઓફ સેનિયો આપણે અહીં રેડ કલરના એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. If pit are close to one another then this bar will fuse, અને એ જે બાર ઓફ સાનિયો જે છે it become rims of cyano. અને એ કેવી રીતે ધીમે ધીમે ડેવલપ થાય એ અહીં એનિમેશનમાં તમે જોઈ શકો છો. મેડ્યુલરી રેઝ છે એ હોરિઝોન્ટલી ગોઠવાયેલા જોવા મળે છે. રેડિયલ લોન્જિટ્યુડિનલ પ્લેનમાં મેડ્યુલરી રેઝ છે એ એવી રીતે કટ થયા હોય છે કે તમે એની લેન્થ અને વિથ એટલે લેન્થ અને હાઇટ નોટિસ કરી શકો છો, તમે માપી શકો. દે આર યુનિસેરિએટ એટલે કે એક જ કોષની જાડાઈ ધરાવે છે. એ અહીં યુનિસેરિએટ કન્ડિશનમાં જોઈ શકાય. Each medullary rays is composed of ray cell, અને એ ray cell ટ્રેકિડ્સ એન્ડ પેરેન્કાઇમા. અને એ રે ટ્રેકિડ્સ ઉપર નીચે અને અંદરના ભાગમાં રે પેરેન્કાઇમા છે એ દેખાઈ આવે છે. રે ટ્રેકિડ્સ આર પ્રેઝન્ટ ઓન બોથ ધ સાઇડ, ઉપર અને નીચે ઓફ ધ મેડ્યુલરી રેઝ, એટલે વચ્ચેના ભાગમાં મેડ્યુલરી રે સેલ્સ જે છે જોવા મળે. અને આ આપણને ટુ બી પ્રિસાઇઝ ઝાઇલમ પાર્ટ જ્યાં હોય ત્યાં જોવા મળે. ફ્લોએમ પાર્ટમાં આનાથી જરાક જુદું ચિત્ર જોવા મળે. રે ટ્રેકિડ્સ આર ધેર ઓન ધ બોથ સાઇડ ઓફ મેડ્યુલરી રેઝ. મેડ્યુલરી પેરેન્કાઇમાં એ એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. રે ટ્રેકિડ્સના સેલ્સ છે થિક હોય, નેરો હોય અને લોંગ હોય છે. રે ટ્રેકિડ્સ જે છે એ બોર્ડર્ડ પિટ ધરાવતા હોય છે, એ આપણે આની પહેલાં પણ જોઈ લીધું. રે પેરેન્કાઇમા અકર્સ બિટવીન ધી ટ્રેકિડ્સ, એ વચ્ચે ગ્રીન પાર્ટ બ્લિંક થાય છે એ રે પેરેન્કાઇમા છે. એન્ડ દેટ ઇઝ અકરિંગ ઇન બિટવીન ધી ટ્રેકેડ્સ. આગળ વાત કરીએ તો રે પેરેન્કાઇમાના સેલ્સ છે એ થિન, બ્રોડ અને સ્મોલ. અંદર ન્યુક્લિયસ આપણને સ્પષ્ટ જોવા મળે છે એટલે લિવિંગ છે. મેડ્યુલરી રેઝ હવે જ્યારે આપણે ફ્લોએમ પાર્ટમાં જોઈએ ત્યારે જુદું જોવા મળે અને ત્યાં આપણને ટ્રેકિડ્સ અને આલ્બ્યુમિનસ સેલ્સ જોવા મળે છે. બે સાઈડ આલ્બ્યુમિનસ સેલ્સ હોય છે અને વચ્ચે ટ્રેકિડ્સ, રે ટ્રેકિડ્સ આપણે જોઈ શકીએ છીએ. આલ્બ્યુમિનસ સેલ્સ આર સ્મોલ એન્ડ કન્ટેન્ટ ઇઝ ડેન્સ. એમાં પુષ્કળ પ્રમાણમાં કન્ટેન્ટ આવેલું હોય આલ્બ્યુમિનસ સેલમાં, બિકોઝ ઇટ ઇઝ પ્રોવાઇડિંગ ન્યુટ્રિશન. રે પેરેન્કાઇમા ઇઝ એસોસિએટેડ વિથ આલ્બ્યુમિનસ સેલ એન્ડ ઇટ ઇઝ ફિલ્ડ વિથ લાર્જ અમાઉન્ટ ઓફ સ્ટાર્ચ. અને એ લાર્જ અમાઉન્ટ ઓફ સ્ટાર્ચ છે એ અહીં આપણે સેક્શનલ વ્યૂમાં પણ જોઈ શકીએ છીએ. Composition of medullary rays reveals the centrally placed thin-walled living cells, albuminous cells in the phloem region only. ઝાઇલમ ભાગમાં આ જોવા મળતું નથી. અને ઝાઇલમ ભાગમાં આપણને રે સેલ્સ, મેડ્યુલરી રેઝમાં રે સેલ્સ જોવા મળે, એટલે બેમાં આપણને અલગ અલગ કન્ડિશન જોવા મળે છે. Here the ray cells are surrounded by, in the xylem part it is surrounded by ray tracheates. So this is about the anatomy of radial longitudinal section of wood. એના પછી આપણે આગળ જે જોવાના છીએ that is TLS. TLS is tangential longitudinal section. ઊભો છેદ જ છે પણ એ ત્રિજ્યા સિવાયના ભાગમાંથી આપણે લીધેલો છે. અને ત્રિજ્યા સિવાયના ભાગમાંથી લીધેલો છે એટલે આપણને અહીં ત્રિજ્યામાંથી જે પાર્ટ્સ નીકળતા હોય એ જોવા મળે નહીં. There you can find medullary rays are cut, એ કટ થઈ ગયેલા અને ટ્રાન્સવર્સલી કટ થઈ ગયેલા જોવા મળે છે. એટલે ટ્રેકિડ્સ એન્ડ મેડ્યુલરી રેઝ આર કટ હિયર ઇન ધી ટ્રાન્સવર્સ પ્લેન.
જ્યારે આગળ આપણે જોયું હતું ત્યારે એમાં ત્રિજ્યામાંથી એટલે રેડિયલ પ્લેનમાંથી જુદા જોવા મળતા હતા. અહીં આપણે જ્યારે જોઈએ ત્યારે બોર્ડર પીટ છે એ કટ ટુ શો ધી ઓવર આર્કિંગ બોર્ડર્સ, બોર્ડર ઉપર અને નીચે જે છે એ વચ્ચે કટ થતી હોય અને ડોમ શેપ સ્ટ્રક્ચર છે એ જોવા મળે. બોર્ડર પીટ ઇઝ એન્ક્લોઝડ ઇન ધી સેન્ટર અ સ્મોલ ડિસ્ક વિચ ઇઝ નોન એઝ ટોરસ. વચ્ચેના ભાગમાં ટોરસ જોઈ શકાય છે. મેડ્યુલરી રેઝ આર યુનિસિરિએટ. હવે હું જ્યારે તમને યુનિસિરિએટ કહું છું ત્યારે મલ્ટીસિરિએટ કન્ડિશન દેખાડી દઉં એટલે તમે તરત જ કમ્પેરિઝન કરી શકશો. અહીં પાઇનસમાં ઇટ ઇઝ યુનિસિરિએટ અને અહીંયા તમે યુનિસિરિએટ મલ્ટીસિરિએટ બંને જોઈ શકો એટલે તમે સમજી શકો કે મલ્ટીસિરિએટ શું હોય છે. પાઇનસમાં મલ્ટીસિરિએટ હોતું નથી. મેડ્યુલરી રેઝ આર કટ ટ્રાન્સવર્સલી બટ ધેર વિથ એન્ડ બ્રેથ, જાડાઈ ને લંબાઈ બંને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કેમ કે અહીં આપણને એ સ્પષ્ટ દેખાય છે. અને મેડ્યુલરી રેઝર એપિયર્સ ટુ બી શોર્ટ રો ઓફ મોર ઓર લેસ રાઉન્ડેડ શેલ્સ વિથ 3 or 4 સેલ હાઇટ, અને એ અહીં એકદમ ક્લિયર દેખાડેલું છે. તો આ થયું ટ્રાન્સવર્સ, ટેન્જેન્શિયલ, લોન્જિટ્યુડિનલ સેક્શન ઓફ વુડ. નેક્સ્ટ આપણે જે સ્ટડી કરવાનું છે દેટ ઇઝ ધી ડ્વાર્ફ શૂટ એટ બેઝ. ડ્વાર્ફ શૂટ જે છે લિમિટેડ ગ્રોથવાળી શાખાઓ, એમાં નીચેના ભાગમાં એનાટોમી જુદી જોવા મળે, ઉપરના ભાગમાં એનાટોમી જુદી જોવા મળે. પણ જ્યારે આપણે ડ્વાર્ફ શૂટ બેઝથી કટ લઈએ ત્યારે આપણને ખબર પડે કે સેક્શન ઇઝ ઓલમોસ્ટ રિસેમ્બલ વિથ ધી મેઇન સ્ટેમ. એટલે મેઇન સ્ટેમ એટલે લોંગ શૂટની સાથે ઓલમોસ્ટ મળતો આવે છે. બેયને આપણે કમ્પેરિઝન કરીએ ત્યારે આપણને ખબર પડે કે થોડો ઘણો ફેરફાર છે અને ફેરફાર આપણે નજરમાં લેવાનો છે. આઉટલાઇન ઇઝ વેવી ડ્યુ ટુ એન્સિથિંગ સ્કેલી લીવ્સ. સ્કેલી લીવ્સ ફરતે ગોઠવાયેલા હોય એટલે આઉટલાઇન વેવી જોવા મળે છે. ટિશ્યુ ઇઝ ડિફરન્શિએટેડ ઇન એપિડર્મિસ, કોર્ટેક્સ એન્ડ સ્ટીલી. આ ડ્વાર્ફ શૂટનો બેઝ છે એટલે અહીં એપિડર્મિસ જોવા મળશે. કોર્ક રિજિયન નથી, સીધે સીધું કોર્ક ગણી લેવાનું નહીં. એપિડર્મિસ ઇઝ સિંગલ લેયર્ડ એન્ડ હેવિંગ થિક વોલ્ડ સેલ જોવા મળે છે. કોર્ટેક્સ છે એ એના પછીના ભાગમાં ગોઠવાયેલું હોય છે અને કોર્ટેક્સ મલ્ટી લેયર્ડ છે જોઈ શકીએ છીએ. કોર્ટેક્સના આઉટર ફ્યુ લેયર્સ આર વેરી ક્લોઝ ટુ એપિડર્મિસ ઇઝ થિક વોલ્ડ અને ઇનર ઇઝ થિન વોલ્ડ પણ હોય છે પેરેન્કાઇમેટસ. બહુ મોટો તફાવત જોવા મળતો નથી. રેઝિન કેનાલ ત્યાં આવેલી હોય છે. રેઝિન કેનાલ ઇઝ ઓલરેડી પ્રેઝન્ટ ઇન ધી કોર્ટેક્સ રિજિયન એન્ડ રેઝિન કેનાલ ઇઝ ઓલમોસ્ટ 6 ઇન નંબર. અથવા તો એ કેટલા લીફ ટ્રેસને જન્મ આપવાનું છે, કેટલા લીફ એની સાથે એટેચ છે એકોર્ડિંગલી એના નંબર હોય, પણ મેઇનલી 6 ઇન નંબર અને એ અહીં એકદમ ક્લિયર છે અને સ્પષ્ટ જોઈ શકાય છે. ટેનિન સેલ્સ આર સ્કેટર્ડ. અલગ અલગ ટપકા ટપકા જેવું જે દેખાય છે દેટ ઇઝ ટેનિન સેલ્સ અને ધીસ ઇઝ ફોર ધી પ્રોટેક્શન પર્પઝ. કોર્ટેક્સ રિજિયનમાં પુષ્કળ ટેનિન સેલ જોવા મળે છે. અંદર વાસ્ક્યુલર પાર્ટમાં આવીએ તો સ્ટીલી ઇઝ એક્ટોફિલિક સાયફોનોસ્ટીલી અને એક્ટોફિલિક સાયફોનોસ્ટીલી કેવી હોય એના વિશે આપણે પહેલાં પણ જોયેલું છે. એન્ડોડર્મિસ ઇઝ સિંગલ લેયર્ડ એન્ડ ફોલો બાય પેરીસાયકલ બટ બોથ આર ઇનડિસ્ટિંગ્યુશિબલ. આખા ઉપરથી નીચે સુધી સેક્શન જુઓ તો એમાં તમને ક્યાંય એવું સ્પષ્ટ ખબર ન પડે કે ક્યાં એક્ઝેક્ટલી એન્ડોડર્મિસ છે, ક્યાં પેરીસાયકલ છે. એ બહુ સ્પષ્ટ ક્લિયરલી જોઈ શકાય એવું નથી. વાસ્ક્યુલર બંડલ્સ અલગ અલગ નંબર ધરાવતા હોય છે. જેટલા લીફને એ નીડલને લીફ નીડલને રેઇઝ આપે એકોર્ડિંગલી હોય, બટ ઇન જનરલ ઇટ ઇઝ 6 ઇન નંબર. 6 ઇન નંબર ઇઝ એસોસિએટેડ વિથ ઇવન ધી રેઝિન કેનાલ ઓલ્સો. રેઝિન કેનાલ પણ 6 હોય છે અને વાસ્ક્યુલર બંડલ પણ 6 હોય છે. વાસ્ક્યુલર બંડલ ઇઝ કોન્જોઇન્ટ, કોલેટરલ, એન્ડાર્ક એન્ડ ઓપન. વચ્ચે કેમ્બિયમ છે એટલે ઓપન છે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. પિથ ઇઝ વેરી સ્મોલ, સેન્ટર પાર્ટની અંદર થોડું ઘણું, એન્ડ થિક વોલ્ડ એ સેન્ટર પાર્ટમાં આપણે જોઈ શકાય. મેડ્યુલરી રેઝ આર ધેર વિચ ઇઝ કનેક્ટિંગ પિથ એન્ડ કોર્ટેક્સ રિજિયન અને સેપરેટ એક એક વાસ્ક્યુલર બંડલને કરે છે. એ પિથ પણ આપણે અહીંયા મેડ્યુલરી રેઝ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સો ઇન ટોટો આપણે જ્યારે આખું ડ્વાર્ફ શૂટની એનાટોમી જોતા હોય, બેઝ રિજિયનમાંથી સેક્શન લીધો હોય ત્યારે એપિડર્મિસ,
ફોલોડ બાય કોર્ટેક્સ. કોર્ટેક્સમાં થોડો ઘણો ઉપર નીચે ડિફરન્સ જોવા મળે, પણ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટિશ્યુ નથી, હોય છે પેરેન્કાઇમેટસ જ. Then after there is no clear endodermis, there is no clear pericycle. Then after you will get vascular bundles અને 6 vascular bundles અને 6 resin canal. એ અહીં ઓળખ. સેન્ટર ભાગમાં સ્મોલ પિથ. એ આપણે આખું જ્યારે એનાટોમી ઓફ ડ્વાર્ફ શૂટ જોતા હોય ત્યારે બેઝ પાર્ટમાંથી જોઈ શકાય છે. હવે આપણે આ જ એનાટોમી પાર્ટ જે છે એ થોડોક જુદા એંગલથી એટલે ઉપરના ભાગમાંથી જોઈએ છીએ. સો નેક્સ્ટ ઇઝ ધી એનાટોમી ઓફ ડ્વાર્ફ શૂટ એટ ધી બેઝ બટ વિથ ધી સેકન્ડરી ગ્રોથ. ડ્વાર્ફ શૂટ લિટલ એમાઉન્ટ ઓફ સેકન્ડરી ગ્રોથ દેખાડે, એટલે જ્યારે જૂનું થાય ત્યારે એ લિટલ એમાઉન્ટમાં સેકન્ડરી ગ્રોથ જોવા મળે, અને એ સેકન્ડરી ગ્રોથ જ્યારે થાય ત્યારે પ્રાઇમરી ફ્લોએમ છે એ ક્રશ થઈ જાય અને પ્રાઇમરી ફ્લોએમના પેચીસ જોવા મળે. જ્યારે એ સેકન્ડરી ગ્રોથ ન દેખાડતું હોય, એટલે કે પ્રીવિયસ આપણે જે થોડું જોયું હતું એમાં પ્રાઇમરી ફ્લોએમ ક્રશ થયેલી ન હોય, જ્યારે અહીં પ્રાઇમરી ફ્લોએમના પેચીસ જોવા મળે. સેકન્ડરી ફ્લોએમ અંડરલાઇઝ એન્ડ ફોર્મિંગ ધી કમ્પ્લીટ રિંગ એ જોઈ શકાય. એના પછી કેમ્બિયમ આપણે જોઈ શકાય, અને કેમ્બિયમ છે એ સેકન્ડરી ઝાયલમ અને સેકન્ડરી ફ્લોએમને સેપરેટ કરે એ પણ આપણે ક્લિયરલી જોઈ શકીએ. મેડ્યુલરી રેસ પણ અહીં જોઈ શકીએ છીએ. એન્ડાર્ક પ્રોટોઝાઇલમ જસ્ટ લાઇંગ નિયર ધ પિથ રિજિયન એ પણ જોવા મળે, અને પિથમાં આપણને ટેનિન સેલ્સ જોવા મળે. બહુ ઓછા સેલ્સ ટેનિન ધરાવતા હોય, પણ ટેનિન છે એ પ્રોટેક્શન માટે યુઝફુલ થતા હોય છે. સો ડ્વાર્ફ શૂટ જે છે એ આપણને વિધાઉટ સેકન્ડરી ગ્રોથ પણ જોવા મળે અને વિથ સેકન્ડરી ગ્રોથ પણ જોવા મળે. એમાં થોડો ઘણો ડિફરન્સ હોય છે, બહુ મેજર ડિફરન્સ જોવા મળતો નથી. હવે આપણે ઉપરના ભાગમાં જતા રહીએ, સાવ જ્યાંથી લીફ નીડલ નીકળવાની છે ત્યાંથી. તો ત્યાંનું જે સ્ટ્રક્ચર છે એ બેઝ કરતાં થોડુંક જુદું પડે છે. એસેન્શિયલ પાર્ટ જે બધા છે એ સિમિલર છે, પણ થોડો ઘણો જે તફાવત છે થોડો ઘણો તફાવત આપણે નોંધ કરતા જઈએ. ટીશ્યુ ઓફ ધી ડ્વાર્ફ શૂટ ટુવર્ડ ધી ડ્વાર્ફ પાર્ટ is gradually becomes separated in the equal part which is corresponding to the leaf number in the spur. ત્યાં 2 હશે, 3 હશે, 4 હશે, એકોર્ડિંગલી અહીં આપણને આઉટલાઇન જોવા મળશે. એટલે 3 હોય એનું આપણે કોમન માની લઈએ છીએ, અને અહીં આપણે અભ્યાસ જે કરીએ છીએ એમાં 3 લીફ નીડલ નીકળે છે એવું માની અને 3 ભાગમાં આ અપર પાર્ટ છે એ વહેંચાયેલો છે એમ માનીને આપણે ફર્ધર સ્ટડી કરીએ. દરેકે દરેક પાર્ટનું પોતાનું એપિડર્મિસ છે. સ્ટોમેટા છે. સ્ટોમેટા અર્લિયર આપણને બીજે ક્યાંય જોવા મળેલા નહોતા. અહીં સળંગ એપિડર્મિસ નથી. જેટલા લીફ નીકળવાના છે, રાધર લીફ નીડલ નીકળવાની છે, એટલા એપિડર્મિસના સેપરેટ પાર્ટ અને દરેકના સ્ટોમેટા અલગ જોવા મળે છે. પેરેન્કાઇમેટસ કોર્ટેક્સ આખા ભાગમાં હોય છે, એ બહુ કંઈ જુદું પડતું નથી. એ આખો ભાગ ફિલ કરી દે છે એ આપણે જોઈ શકીએ છીએ. રેઝિન કેનાલ જે છે એ કોર્નરમાં આવેલી છે. આપણે જ્યારે ડ્વાર્ફ શૂટનો લોઅર પાર્ટ જોતા હતા ત્યારે આપણને ખબર છે કે એક્ઝેક્ટલી ક્યાં ગોઠવાયેલી હતી. દેટ વોઝ 6 ઇન નંબર, 6 વાસ્ક્યુલર બંડલ્સ. જ્યારે અહીં એ હવે 3, 3 એન્ડ 3 એટલે કુલ 9, અને એ 9 જે છે એ એંગલ પ્રમાણે ગોઠવાયેલી છે જોઈ શકાય છે. સેન્ટર પાર્ટ છે એમાં 2 કોન્જોઇન્ટ, કોલેટરલ, એન્ડાર્ક વાસ્ક્યુલર બંડલ્સ જોઈ શકાય. એન્ડ વાસ્ક્યુલર બંડલ્સ આર સરાઉન્ડેડ બાય ડિસ્ટિંક્ટ એન્ડોડર્મિસ એન્ડ પેરીસાયકલ. આ જ એક્ઝેક્ટલી એન્ડોડર્મિસ અને પેરીસાયકલ આપણને પ્રિવિયસલી એકદમ ક્લિયર જોવા મળતા નહોતા. એટલે આખી એનાટોમી જોઈએ તો આપણને એમાં જેટલા લીફ નીકળવાના છે, ટુ બી પ્રેસાઇઝ લીફ નીડલ નીકળવાની છે, એ પ્રમાણેના ભાગ સ્ટોમેટા જોવા મળે છે. એ અહીંની ખાસિયત. અને હવે આગળ નીડલ જે હશે એમાં બટ ઓબ્વિયસ છે કે ઇટ ઇઝ લીફ પાર્ટ. તેમાં ટ્રાન્સપિરેશન થવાનું છે, રેસ્પિરેશન થવાનું છે, એટલે સ્ટોમેટા ક્લિયર હશે. જ્યારે પ્રિવિયસ આપણે સ્ટેમનો પાર્ટ જોયેલો હતો એમાં સ્ટોમેટા આપણને જોવા મળતા નહોતા. તો અહીં આખી એનાટોમી જોઈએ ત્યારે આપણને ઘણું બધું ક્લિયરલી હવે લીફ કેવી રીતે બનવાનું છે એની એનાટોમી આપણા મગજમાં આવી જાય. આખી એનાટોમી ઉપરથી જોઈ શકીએ. એટલે નેક્સ્ટ પાર્ટ આપણે જે સ્ટડી કરશું એમાં આપણે
લીફ નીડલની એનાટોમીનો સ્ટડી કરવાના છીએ અને એના અમુક જે ઇન્ટરેસ્ટિંગ ઇકોલોજીની દ્રષ્ટિએ, પર્યાવરણની દ્રષ્ટિએ મહત્ત્વના એની જે ઝેરોફાઇટિક કન્ડિશન જે છે એને રિલેટેડ એના જે ફીચર્સ છે એનું આપણે સ્ટડી કરશું. ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. જય ભારત.